નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાય છો સાયકલ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં આજે તાલુકા પંચાયતોની ચૂંટણી છે, એટલે કે પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તમામ લોકોની આજે નિમણૂક છે. ત્યારે જલાલપુર તાલુકા પંચાયત ખાતે અમે આવ્યા છે. જલાલપુર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ સાથે વાત કરીશું. પ્રમુખ સાહેબ, આજે તમારી વરણી થઈ છે, એક તો ખૂબ ખૂબ અભિનંદન. અને શું કહેવા માંગો છો પ્રમુખ પદ આજે? સૌથી પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર અને દરેક ભારતીય જનતા પાર્ટી અને દરેક કાર્યકર્તાઓ અને દરેક જલાલપુર તાલુકાના દરેક સદસ્યોને હું અભિનંદન પાઠવું છું અને વિકાસના કામો આપણે સાથે ભેગા મળીને કરતા રહીશું. જલાલપુરમાં કેવો વિકાસની ઈચ્છા છે લોકોને? જલાલપુર તાલુકામાં જે કંઈ પણ કામ હોય, રોડના રસ્તાના કામકાજ હોય, પછી પાણીની ગટરની લાઇનની વ્યવસ્થા ના હોય, દરેક કામો આપણે સાથે મળીને દરેક જલાલપુરના સભ્યો સાથે મળીને કામ કરીશું. જલાલપુર તાલુકાનું જે નેશનલ હાઈવે પર આવ્યું છે, અને ખાસ કરીને જે તમારા આલક સિસોદરા ગામની જે ચોકડી છે, ત્યાં અકસ્માતોનો બહુ અને એની માટે બહુ માંગ છે, તો તે માટે શું? એના માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આપણે અરજી કરી છે, એપ્લિકેશન કરી છે, પણ એમનું કહેવું છે કે બાજુમાંથી નહેર જાય છે એટલે એ ત્યાં કામકાજ કરી શકે એવું નથી બ્રિજનો, પણ આપણે પ્રયત્ન કરતા રહીશું એના માટે. બીજા કેવા વિકાસના કામો કરશો? ખાસ કરીને ધરીપ વર્ગ છે, જે જલાલપુરમાં અમુક ગામોમાં પાણીની સમસ્યા છે, કાંઠાના વિસ્તારોમાં પ્રોટેક્શન વોલની વાત છે, જે દીવાદાંડી જે ઉભરાટને બાજુ, તો તે માટે શું? દિવાલ માટે આપણે દિવાલ પ્રોટેક્શન વોલ કરવાની આપણે તૈયારી કરશું. બધા સાથે મળીને વિચારીને બધા જ કામો કરશું આપણે સાથે. પાણીનો નિકાલ પણ આપણે કરશું. બધું જ સાથે કરવાનું થશે આપણે. જલાલપુરમાં ખાસ કરીને જે બોરસી માછીવાડ ગામ છે, બોરસી માછીવાડમાં છે, પણ બોરસીમાં ગામ લગભગ 150 ફૂટ જેટલું અંદર પાણી દરિયો આવી ગયો છે અને હજુ સુધી પ્રોટેક્શન કેટલા વર્ષોથી માંગ છે, તો તે માટે કયું કામ કરશે? એ માટે ત્યાં જઈને જોઈશું અને ત્યાર પછી એના પર વિચાર કરીને કામકાજ કરીશું. 100%, કારણ કે ગામવાળા અમારી પાસે બહુ અપેક્ષા રાખીએ છીએ, અમે તમારી પાસે અપેક્ષા રાખીશું. ચોક્કસ સાથે ત્યાં જઈને તમે જો ત્યાં આવજો સાથે આપણે ત્યાં જોઈ લઈશું, નિરીક્ષણ કરીને ત્યાં જે વિચારો જે કામ કરવાના છે તે કરીશું સાથે. તો આ જલાલપુરના નવનિયુક્ત પ્રમુખ છે કે જેમણે જણાવ્યું કે કઈ રીતે કામો કરશે અને વિકાસ કરશે નવસારીના જલાલપુર વિસ્તારનો. ત્યારે જોવું રહ્યું આગામી દિવસમાં કેવું કામ કરશે. જરૂરથી અમે પણ પ્રશ્નો પૂછતા રહીશું. તો જોતા રહો નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. આજે નવસારીના તમામ તાલુકાઓમાં તાલુકા પ્રમુખોની નિમણૂક છે. ઇલેક્શન પતી ગયું હતું, પ્રમુખોની નિમણૂક થઈ છે. ત્યારે અમે નવસારી તાલુકા પંચાયત ખાતે છે. નયનભાઈની નિમણૂક થઈ છે. નયનભાઈ, શું કહેશો આજે જે નિમણૂક થઈ? સર્વપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને જે અમારી તાલુકાની ટીમે વિશ્વાસ મૂક્યો છે એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર. કેવા કામોની અપેક્ષા રાખો? કેવો કામો કરશો? આગામી દિવસોમાં અમારા તાલુકાના જે પણ કોઈ ગામ છે એ ગામના સર્વાંગી વિકાસમાં જે કંઈ ખૂટતી કડીઓ છે એને પૂરા કરવાના હું અને મારી ટીમ પૂરેપૂરા પ્રયાસ કરીશું. તમારી ટીમમાં કેટલા જણા છો અને કઈ રીતે આગળનો રોડ મેપ કયો બને, શું રીતે? અમારી ટીમમાં ટોટલ 16 મેમ્બર છે અને મુખ્ય હોદ્દાઓ 5 છે: પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અને શાસક પક્ષના નેતા અને દંડ. બસ કેવી રીતે આગળના વિકાસને કઈ રીતે જોવો છો તમે? કઈ રીતે વિકાસ કરવા માંગો છો? સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત જે કંઈ આર્થિક અને સુવિધાઓની જરૂરિયાત છે તે રીતે અમે આગળના વિકાસના કામો કરીશું. તો આ હતા નયનભાઈ કે જેમણે જણાવ્યું કે કઈ રીતે તેઓ વિકાસ કાર્ય કરશે અને સાથે તેમને જે પણ આજે નવસારીના તાલુકા પંચાયતમાં જે પણ નિમણૂક થઈ છે તમામને પણ નવસારી લાઈવ અભિનંદન પાઠવે છે અને આગામી તાલુકા પર પણ જઈશું અને ત્યાંના પણ અપડેટ તમને આપીશું. તો જોતા રહો નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો: કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. નવસારી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ પર નયન પટેલ, ઉપપ્રમુખ પદ પર સ્નેહલ પટેલ, કારોબારી સભ્ય તરીકે દર્શના પટેલ, શાસક પક્ષના નેતા તરીકે રાજેશ કુમાર પટેલ, દંડક તરીકે ધર્મેશભાઈ હળપતિની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે તમામને લોકોએ શુભેચ્છા પાઠવી હતી. તો બીજી બાજુ જલાલપુર તાલુકા પંચાયતની વાત કરવામાં તો જલાલપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે કેયુર પટેલનો નિમણૂક કરવામાં આવી છે. ઉપપ્રમુખ પદે વિપુલ પટેલની ચૂંટણી થઈ છે. તો
કારોબારી ના નેતા તરીકે હિરેન પટેલ, શાસક પક્ષના નેતા તરીકે ભારતીબેન પટેલ, દંડક તરીકે વિલોકસિંહ વાસિયા. આમ બીજી બાજુ વાત કરવામાં આવે તો ગણદેવીની વાત કરીએ તો ગણદેવીમાં પુષ્પાબેન પટેલનો પ્રમુખ પદે તેમની નિમણૂક થઈ છે, તો ઉપપ્રમુખ પદે મહેશભાઈ હળપતિની નિમણૂક કરવામાં આવી છે. કારોબારી તરીકે પાર્થિવ દેસાઈ અને શાસક પક્ષના નેતા તરીકે સીમા પટેલ અને દંડક તરીકે પ્રતિક પટેલ નિમણૂક થઈ છે. આજની પ્રમુખ શ્રી ઉપપ્રમુખની ચૂંટણીમાં ઉપસ્થિત અમારા ભાજપના કાર્યકર્તાશ્રીઓ, મારા તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ, સૌને હું આવકારું છું. અને મારા જે ભારતીય જનતા પાર્ટીએ મને જે મારા પર વિશ્વાસ મૂકીને જે જવાબદારી સોંપી છે એ હું પૂરી નિષ્ઠાથી નિભાવીશ. એમાં મારા સર્વ સાથી તાલુકા પંચાયત સભ્યોનો સાથ અને સહકાર મળી રહે એવી આશા રાખું છું. અસ્તુ ભારત માતા કી જય. હું મારા સભ્યશ્રી સાથે જોડે જવાબદારી નિભાવીશ અને કામ કરીશ એમના સાથ સહકારથી. તો વાત કરીએ ચીખલી તાલુકામાં. ચીખલી તાલુકામાં પણ આજે ચૂંટણી જે યોજાઈ હતી તેમાં પ્રમુખ પદે રશ્મિકાબેન પટેલ, ઉપપ્રમુખ પદે તેજસભાઈ પટેલ, કારોબારી તરીકે હિરેનકુમાર આહિર, શાસક પક્ષના નેતા તરીકે પદ્માબેન પટેલ અને દંડક તરીકે ગૌતમભાઈ હળપતિની નિમણૂક કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની ગઈકાલથી પ્રક્રિયા ચાલતી હતી. ગઈકાલે ફોર્મ ભરાયા હતા. પ્રદેશની ગાઈડલાઈન પ્રમાણે 5 જેટલા લોકોની નિયુક્તિ થતી હોય છે, પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને શાસક પક્ષના નેતા અને દંડક. આજે નવસારી જિલ્લાની અંદર 6 તાલુકાની અંદર વિધિવત રીતે, ખૂબ સારી રીતે, આમ તો દરેક જગ્યાએ ફક્ત એક વાંસદા અને ખેરગામની અંદર થોડા કોંગ્રેસના સભ્યો ચૂંટાયેલા હતા, પણ પૂરી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે. આવનારા દિવસોમાં જે રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પાંચાલ અને ખાસ કરીને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપેક્ષા છે, દેશ વિકસિત થઈ રહ્યો છે, દેશ આત્મનિર્ભર બની રહ્યો છે, એમાં આ ટીમ એક નવી ઉર્જા સાથે આવનારા દિવસોમાં વિકાસના કાર્યમાં જોડાઈ જાય એ જ અપેક્ષાએ જ્યારે ખૂબ સારી ટીમ આ વખતે બની છે. હું આશા રાખું છું કે આવનારા દિવસોમાં જે પ્રજાની અપેક્ષા છે, જે પ્રજાની સુખાકારી માટે રહી ગયેલા કામોની વાત છે, એ ચોક્કસ સાથે મળીને કરીશું. ફરીવાર જેમની વરણી થઈ છે એવા તમામ પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને શાસક પક્ષના નેતા અને દંડક બધા જ લોકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. ખેરગામમાં વાત કરું તો ખેરગામમાં પ્રમુખ પદે હંસાબેન દેસાઈ, ઉપપ્રમુખ પદે મુકેશભાઈ પટેલ, કારોબારી તરીકે જીગલાબેન પટેલ, શાસક પક્ષ તરીકે રશ્મિબેન ટેલરની નિમણૂક કરવામાં આવી છે, તો દંડક તરીકે અનિલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તો વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ પદે કૌશિકભાઈ પટેલ, ઉપપ્રમુખ પદે અજયભાઈ ગામિત, કારોબારી સભ્ય તરીકે પ્રશાંતભાઈ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે બિપિનભાઈ પટેલ અને દંડક તરીકે મીનાક્ષીબેન કોટડિયાની નિમણૂક કરવામાં આવી છે. આમ આજે નવસારીના 6 તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, શાસક અને દંડકની નિમણૂક કરવામાં આવી છે. હવે જિલ્લા પંચાયતની જ્યારે વારો આવશે ત્યારે જિલ્લા પંચાયતમાં કોણ શાસક પક્ષ, કોણ સત્તા પર બેસે છે તે જોવું રહ્યું. તો આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ વિહાર સંચાલિત ઝટપટ અને નવસારી લાઈવ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.